ભારતની સામે ખૂબ મોટા પડકાર છે. એક બાજુ આ પ્રકારની લોકલ રાજનીતિ અને રાજનીતિના વિષયો છે, બીજી બાજુ બહુ જ સામાન્ય અપેક્ષા હોય માણસની કે રસ્તો બન્યો છે તો 1 વર્ષમાં તો ન તૂટી જવો જોઈએ. તો આપણે જે રીતે બ્રાન્ડિંગ સ્માર્ટ રીતે કરીએ છીએ એ રીતે રસ્તા સ્માર્ટ ક્યારે બનશે પણ અપેક્ષા હોય. અને એની વચ્ચે ભારતનો પ્રયત્ન છે આ ગ્લોબલ રેસમાં ટકી રહેવાનો. આજનો દિવસ ખૂબ મહત્વનો હતો. પહેલી રાત્રે જાપાનના પ્રાઇમ મિનિસ્ટર ભારતની મુલાકાતે પહોંચ્યા હતા. શું થયું એ મુલાકાતમાં, શું મહત્વ છે આ મુલાકાતનું એ સમજીએ. જાપાનના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી સાનાએ તાકાઈચી 1 થી 3 જુલાઈ દરમિયાન ભારતની પોતાની પહેલી ઓફિશિયલ વિઝિટ પર છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં એમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, એમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી મોદી સાથે એમણે 16મું ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલન ત્યાં યોજાયું હતું. બંને દેશના પ્રધાનમંત્રી ત્યાં હાજર હતા. એમણે સંયુક્ત પ્રેસ વાર્તા કરી સંબોધન કર્યું. કોન્ફરન્સ નહોતી, પ્રેસ સંબોધન હતું. પ્રધાનમંત્રી મોદીએ પીએમ સાનાએને પોતાની નાની બહેન કહીને સંબોધ્યા. ભારત જાપાન બિઝનેસ ફોરમમાં બંને દેશના પ્રધાનમંત્રી હાજર રહ્યા. બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીનું માળખું જાહેર કરાયું છે, જે અંતર્ગત સેમિકન્ડક્ટર સપ્લાય ચેનને મજબૂત કરવા માટે ક્વોન્ટમ ટેકનોલોજી પર સાથે કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૈન્યનું હાર્ડવેર અને સંરક્ષણ સામગ્રીના સંયુક્ત ઉત્પાદન માટે એક બહુ જ મોટો ડિફેન્સ કોન્ટ્રાક્ટ પણ થયો છે. એમઓયુ પર સાઇન ને બાકી બધું થયું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટેકનોલોજી અને એડવાન્સ ટેકનોલોજી માટે સંયુક્ત જાહેરાત કરવામાં આવી છે. ફાર્માસ્યુટિકલ, એનર્જી સપ્લાય ચેન અને ક્રિટિકલ મિનરલ્સના ક્ષેત્રે પણ મજબૂત ભાગીદારી નોંધાવવામાં આવી છે. ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં, હિન્દ પ્રશાંત મહાસાગરના ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવ અને દરિયાઈ સરહદો પર તણાવ વચ્ચે ક્વોડના આ બંને દેશો એનું એક સાથે આવું વૈશ્વિક સ્તરે ખૂબ મહત્વનું છે. જાપાનના અગ્રણી 50 ઉદ્યોગપતિઓ પણ આ પ્રવાસમાં સાથે આવ્યા હતા અને એટલે જ ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં જાપાન બહુ જ મોટું રોકાણ કરે એવી શક્યતા છે. ક્વોડ 4 દેશોનો બનેલો સમૂહ છે. ક્વોડ શબ્દ આવ્યો ને એટલે ખાલી એની થોડી વાત કરી લો કે ક્વોડ 4 દેશોનો બનેલો એક સમૂહ છે, જેમાં ભારત અને જાપાનનું આવવું એટલા માટે પણ બહુ જ મહત્વનું છે કેમ કે ફરી એકવાર ઉલ્લેખ કરવામાં આવ્યો કે હિન્દ પ્રશાંત મહાસાગરનું આખું ક્ષેત્ર છે એ ફ્રી રહેવું જોઈએ, મુક્ત રહેવું જોઈએ, કોઈ એક દેશના દબાણ વગર રહેવું જોઈએ. અને કોઈ એક દેશ એટલે ચાઇના વિશે વાત કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા અને અમેરિકા પણ આ ક્વોડનો હિસ્સો છે. પણ છતાંય મહત્વનું છે કે ભારત અને જાપાન જેવા 2 દેશો જેની સાથેના આપણા જૂના સાંસ્કૃતિક સંબંધો પણ બહુ જ મહત્વના છે. કલ્ચરલ જોડાણ રહેલું છે, એકબીજાના દેશ અને સંસ્કૃતિ માટે આદર સન્માન રહેલું છે. એવા દેશના લોકો જ્યારે ભેગા થઈને કોઈ નિર્ણયો પર સરખી રીતે કામ કરવાની શરૂઆત કરે છે તો એ બહુ મહત્વનું રહેવાનું છે. સુઝુકી પણ ગુજરાતમાં બહુ મોટું કામ કરી રહ્યું છે. સુઝુકી એ બનાસ ડેરી સાથે પણ કોન્ટ્રાક્ટ થયેલા છે અને એ કામ તો કાર્યરત છે. એક આખી ઇકોસિસ્ટમ કેવી રીતે બની શકે અથવા એક જિલ્લો જો આવનારા સમયમાં આખા દેશ માટે કોઈ ઉદાહરણ પૂરું પાડશે તો એ બનાસ રહેવાનું છે. કેમ કે બનાસની બહેનો જે ક્રાંતિ કરી રહી છે ડેરીની સાથે રહીને, એ પોતાની અંદર બહુ જ અવિશ્વસનીય અને છતાંય આખા દેશ માટે પ્રસ્તુત ઉદાહરણ છે કે ત્યાં બહેન માત્ર પશુપાલન નથી કરતી, એમાંથી એ લાખો રૂપિયાની આવકનું સર્જન કરે છે. માત્ર આવકનું સર્જન દૂધ નથી વેચતા, એના પછી એ ગોબર, ગાયનું છાણ પણ વેચે છે. એ ગોબરમાંથી સુઝુકીની સાથે જે કરાર થયા છે એના હેઠળ સીએનજી પેદા થાય છે અને પછી એ સીએનજીનું સ્ટેશન પણ ચાલે છે. અને પછી મહિલાઓના ગાયના ગોબરમાંથી બનેલો સીએનજી એ ત્યાંની ગાડીઓમાં પુરાય છે, સસ્તોય મળે છે અને સ્વદેશીય છે. એટલે ગમે તેવી સામુદ્રિક ધુનીઓ એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થાય કે પછી કોઈ પણ પ્રકારના સ્ટ્રેટ બંધ થાય કે જેના કારણે આ બધી અવરજવર થતી હોય તો એની અસર બનાસકાંઠા પર વિશેષ રૂપે નથી થતી. કેમ કે આત્મનિર્ભરતા કોને કહેવાય એનું બહુ જ મોટું ઉદાહરણ ત્યાં છે. કેમ કે ગેસનું એમની પાસે પોતાનું પ્રોડક્શન છે. પ્રશ્ન ખાલી ગેસનો નથી, આખી સિસ્ટમ એટલી સરસ રીતે બનેલી છે કે એ ગાયોનું પણ સંવર્ધન કરી રહ્યા છે. જૂની દેશી પદ્ધતિથી ગાયોમાં આઈવીએફ ઇનશોર્ટ કરાવી રહ્યા છે કે જેથી સારી ઓલાદની ગાય પેદા થાય અને ફરીથી એ જમાનામાં પાછા જાય કે એક સમય હતો કે જ્યારે ગાય 50-50 લીટર દૂધ આપતી હતી. તો એ પ્રકારની જૂની નસ્લની દેશી, એકદમ દેશી કાંકરેજી હોય કે પછી ગીર હોય તો એ ગાયોના સંવર્ધન માટે પણ કામ થઈ રહ્યું છે. અને એટલે આખો સમુદાય જ્યારે સંયુક્ત રીતે કોઈ એક ભાવનાથી જોડાય ત્યારે શું થાય તો કે જળ સંચયનું એ કામ થાય. તમે ભૂગર્ભ જળનું એક બાજુ દોહન થઈ રહ્યું છે તેને રિચાર્જ કરવાનું કામ પણ કરો, સીએનજી પણ ચલાવો. અને એમાંય જ્યારે દુનિયાની ટેકનોલોજી સાથે જોડાય એટલે સુઝુકી જેવી કંપનીઓ આવે ત્યારે તસવીરો બદલાતી હોય છે. પ્રશ્ન માત્ર એટલો છે કે કઈ સ્ટોરી પર તમને ભરોસો છે. એક દિવસ બધું બદલાશે અને સારું થશે એવા આશાવાદી છો તમે
કે પછી સ્થિતિઓને જોઈને તમને એવી નિરાશા લાગે છે કે આ દેશમાં કશું જ થવાનું નથી? આપણા હાથમાં છે કે આપણે કઈ સ્ટોરી પર ભરોસો કરીએ છીએ અને કઈ દિશામાં જવા માંગીએ છીએ. નિરાશા થાય એવી દરરોજ ઘટનાઓ બને છે. તમે રસ્તાની બહાર નીકળો અને તૂટેલા રસ્તા જોઈને તમને પહેલો વિચાર આવશે કે આ દેશમાંથી કરપ્શન ક્યારેય નથી જવાનું. પણ શરૂઆત મારાથી થશે એવો વિચાર પણ જો આપણને આવે તો પણ કદાચ આપણે બદલાવની દિશામાં પહેલું કદમ તો ઉઠાવી લીધું છે. પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પ્રાઇમ મિનિસ્ટર વચ્ચે થયેલી સંવાદનો વાતનો પ્રેસ કોન્ફરન્સનો જે વિડીયો સામે આવ્યો છે, કરીએ એના પર નજર. एक्सेलेंसी और मेरी छोटी बहन प्रधानमंत्री ताकाइची जी, दोनों देशों के डेलीगेट्स, मीडिया के साथियों, नमस्कार। फ्रेंड्स, कुछ ही दिन पहले G7 समिट में मैंने कहा था कि वैश्विक उथल-पुथल के आज के माहौल में आपसी विश्वास हमारा सबसे बड़ा स्ट्रेटेजिक एसेट है और मुझे गर्व है कि भारत जापान की साझेदारी इस कसौटी पर पूरी तरह खरी उतरती है। पिछले कई दशकों में ऑटोमोटिव से लेकर इलेक्ट्रॉनिक्स तक जापान ने भारत की ग्रोथ स्टोरी का अहम हिस्सेदार बनकर दोस्ती और विश्वास की एक अमूल्य पूंजी बनाई है। और आज प्राइम मिनिस्टर ताकाइची की यात्रा से हम अपनी स्पेशल स्ट्रेटेजिक एंड ग्लोबल पार्टनरशिप के नए अध्याय की शुरुआत कर रहे हैं। Ladies and gentlemen, good afternoon and namaskar. First and foremost, I would like to extend my heartfelt gratitude to Prime Minister Modi and the people of India for your warm hospitality on the occasion of my visit to your country. You called me a beautiful younger sister, Prime Minister Modi. But at the small meeting before the big meeting, we confirmed that we are on the same page and develop this relationship as brother and sister. Japan and India must leverage our respective strength to become stronger and more prosperous together. In the midst of international affairs in disarray, the establishment of such intercomplementary cooperative relationship has become ever more important. From such perspective, as Prime Minister Modi and I engaged in discussions over diverse issues, we again were reminded of the many goals we share. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.